હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય ખોડિયાર, જય સિકોતર. મારો વ્લોગ્સ છે જર્ની વિથ એનકે દેસાઈ, જે મારી સાથે કન્ટિન્યુ વ્લોગ ચેનલ ઉપર મૂકતો રહીશ. આપ લોકોને પસંદ આવે તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો હું મિત્રો નીકળી ગયો છું મારા ઘરેથી કપડોન જવા માટે, ખાતર લેવા માટે. તો મિત્રો આ છે અમારો અંતિસરથી કપડવન જવાનો રોડ, જે લગભગ અંતિસરથી કપડવન છે 11-12 કિલોમીટર જેવું થાય છે. અને લાગતું ઓળખતું કંઈ મોટી ખરીદી માટે કપડવન જ જવાનું હોય છે. બિઝનેસ ધંધા બી કપડવનમાં જ કરવું પડે એવું હોય છે. ચોમાસાની સિઝન ચાલી રહી છે, તો ગ્રીનરી આપ જોઈ શકો છો. ખૂબ જ રળિયામણું તેમજ ખૂબ જ સુંદર ગ્રીનરી છે. ઉનાળાની અંદર બિલકુલ આપને કંઈ ગ્રીન જોવા નથી મળતું, પણ ચોમાસામાં આખો નજારો જ બદલાઈ ગયેલો છે. આ છે રખડતી ગાયો છૂટી મૂકી દીધેલી. તો મિત્રો આપણે આવી ગયા છીએ કપડવનની ખૂબ જ નજીક. અહીંયાથી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ આવેલું છે અહીંયા કપડવનનું. તો આટલેથી શરૂઆત થાય છે બજારની. મિત્રો આ છે સ્કૂલ છે જીવન સ્લીપ. આ સ્કૂલની અંદર ધોરણ 1 થી 12 સુધીની સ્કૂલ અહીંયા આવેલી છે. મિત્રો આ આવી ગયું આપણું રેલવે ક્રોસિંગ. રેલવે ક્રોસિંગ છે કપડવનનું. કપડવન અંતિસર રોડ વાળું. આ લાકડાની આ ગાડી પંપ પર અડી ગઈ છે. અહીંયા આગળ ખૂબ જ ખુલ્લી જગ્યા આવેલી છે. તો મિત્રો ચાલો મળીએ આપણે થોડા ટાઈમમાં. કે ગયા છે આપણે કપડવનની અંદર એન્ટર થઈ ગયા છીએ. ડાકોર ચોકડી બિલકુલ હવે નજીક આવી ગઈ છે. વ્લોગની શરૂઆત કરી આવી ગઈ છે ડાકોર ચોકડી. અહીંયા ખૂબ જ ટ્રાફિક થતું હોય છે, કારણ કે અહીંયા સર્કલ કઈ છે ને ટ્રાફિક સિગ્નલ નથી, એટલે અહીંયા ખૂબ જ ટ્રાફિક થાય છે આ ડાકોર ચોકડી ઉપર. મિત્રો આપણે પહોંચી ગયા છે કપડવન ત્રિવેણી પાર્ક. આ રોડ છે જે ડેગામ બાજુ જાય છે. આ રોડ નડિયાદ તરફ પડે છે. આપણે જવાનું છે કપડવન માર્કેટયાર્ડ, જ્યાં સરકારી ખાતરનું ગોડાઉન છે. ત્યાંથી આપણે કપાસમાં નાખવા માટે ખાતર લેવાનું છે. તો મિત્રો આપણે આવી ગયા છીએ કપડવન માર્કેટયાર્ડ. મિત્રો આ છે કપડવનનું માર્કેટયાર્ડ. આપ જોઈ શકો છો આ જગ્યાએ શાકભાજી, અનાજ, ખાતર, ફળફળાદી ફ્રૂટ દરેક વસ્તુ ખરીદ તથા વેચાણ કેન્દ્ર આવેલું છે. આ કપડવંજનું મેન કિસાન માર્કેટયાર્ડ છે. આ જ્યાં આગળ ખેતીને લગતા દરેક બિઝનેસ ધંધાઓ આવેલા છે. આપણે આવી ગયા છીએ ખાતરની જગ્યા ઉપર. કિસાન તો દોસ્તો મળીએ છીએ થોડા ટાઈમ. મિત્રો આ છે કપડવન નેશનલ પ્લાઝા.
શોપિંગ મોલ અને આપણે પહોંચવા આવ્યો છીએ ટાઉન હોલ તરફ. તો અંદાજે 15 થી 20 મિનિટમાં આપણે આપણા ફાર્મ ખેતર ઉપર પહોંચી જઈશું. તો મળીએ છીએ મિત્રો આપણે ખેતરમાં. તો મિત્રો આપણે આવી ગયા છે આપણા ખેતરમાં. આ આપણો કપાસ છે જે આપણે ખાતર લાવ્યા હતા એ ખાતર આ કપાસમાં નાખવાનું છે. આ છે આપણું મિત્રો એક ખેતર જ્યાં કપાસ કરેલો છે અને આ બાજુ આવેલું છે. આ જે સામે દેખાય છે આપણું બીજું ખેતર છે. પણ એ બંને ખેતરોની વચ્ચે એક આ રીતના નાનો ચેક ડેમ બનાવેલો છે. આપ જોઈ શકો છો આ ચેક ડેમ છે કે જે વરસાદી પાણી રોકવા માટે અહીંયા આગળ ચેક ડેમ બનાવેલો છે. આ આપણું ખેતર છે જ્યાં કપાસ કરેલો છે. તો ચાલો આપણે જઈશું એ ખેતરમાં ચેક ડેમ ક્રોસ કરીને. જોઈ શકો છો વરસાદી પાણી રોકવા માટે આ એક ચેક ડેમ અહીંયા બનાવેલો છે. આ છે આપણું બીજું ખેતર જ્યાં પણ આપણે કપાસનું જ વાવેતર કરેલું છે. જોઈ શકો છો આ પણ આપણે કપાસ જ છે. આ ખેતરમાં આપણે જોઈ એનું ચેક કરીને કે એમાં કઈ જરૂર છે નથી એ જોઈને હવે આપણે જઈ રહ્યા છીએ પરત ઉપરવાળા ખેતરમાં કે જ્યાંથી આપણે આવ્યા છીએ અને આપણું બાઇક ત્યાં આગળ આપણે ઉપર મૂકેલું છે. આ ખેતરમાં આવવાનો બીજો પણ રસ્તો છે જે ટ્રેક્ટર જે છે પેલી બાજુથી આગળથી આવે છે આ બાજુથી. પણ આપણે ચાલતા આવ્યા છીએ એટલે આપણે વચ્ચે શોર્ટકટમાં આવ્યા છીએ. જોઈ શકો છો આ જંગલ જેવું કે જ્યાં કંઈ પણ જંગલી શિયાળ કે એવું કંઈ અહીંયા રહી શકે છે. તો ચલો આપણે જઈએ પરત આપણા ઉપલા ખેતરમાં. આ આપણું ખેતર છે. ये बड़ी अच्छी बात कही પણ આપણું ખેતર છે. તો જોઈ શકો છો એ ખેતરના કપાસમાં અને આ ખેતરના કપાસમાં રિઝલ્ટ ટ્રીટમેન્ટ બંનેમાં સરખી જ કરેલી છે આપણે. પણ ફેર આમાં એટલો છે જમીનનો. એ જમીન થોડી પાતળી જમીન છે. આ જમીન થોડી ક્વોલિટી આની સારી છે આના કરતાં. તો આમાં કપાસની ક્વોલિટીમાં ઘણો ફેર છે આમાં. તો ચલો આપણે જોઈએ. આપણે દિવેલાવાળું ખેતર રેડી કરીને મૂક્યું છે. તો અત્યારે હાલ ગઈકાલે વરસાદ પડ્યો છે. શું પોઝિશન છે આપણે ત્યાં આગળ જઈને ચેક કરીશું. આ છે આપણું બાઇક. તો આપણે આવી ગયા છીએ આપણા બીજા ખેતરમાં. આ ખેતરમાં આપણે દિવેલા કરવાના છીએ. આ જમીનમાં આપણે પ્લાવ માર્યો હતો ઉનાળાની અંદર. તો આને આપણે ડબલ દોતી મારી અને આપણે રેડી કરી દીધું છે. જ્યારે પણ ભેજ સુકાય વરાપ મળે ત્યારે આપણે આમાં દિવેલા કરીશું. મિત્રો આપણે હવે જઈએ છીએ. આપણે આજથી અંદાજિત એક 10 દિવસ પહેલા આપણા તબેલા માટે ગાયોનો ઘાસચારો વાવ્યો હતો. એમાં આપણે લગભગ અંદાજે 4 થી 5 મણ જેવું સૂંઠિયું ઝાર તથા પાયોનર ઝારનું વાવેતર કર્યું. આ આપણું બીજું ખેતર છે. જે પેલું જે દિવેલા કરવાના છે એ રોડની પેલી તરફ છે અને આ છે જે રોડની આ તરફ છે. હવે આ આપણું બીજું ખેતર છે જેમાં આપણે
ગાયો માટે ઘાસચારો કરેલો છે. આમાં આપણે સૂંઢિયું, જાર તથા પાયોનર જારનું વાવેતર કરેલું છે. આપ જોઈ શકો છો, આ પાણીના લીધે થોડી આમાં ઇફેક્ટ ટળી છે. અને આગળ તમે જોઈ શકો છો, આપણે આ ગાયો માટે બુલેટ ઘાસનું વાવેતર કરેલું છે. આ જે આગળ આપણે દેખાય છે તમને, એ ગાયોનો ઘાસચારો છે. આ ટોટલ આખા ખેતરમાં આપણે તબેલા માટે ગાયોનો ઘાસચારો કરેલો છે. આગળ જે છે આપણું બુલેટ ઘાસ કરેલું છે, સુપર નેપિયર ઘાસ, જે ગાયોને ખવડાવવા માટેનું સ્પેશિયલ ઘાસ છે. આ બધો ટોટલ આપણે જોઈ શકો છો ત્યાં સુધી આ આપણું ઘાસચારો કરેલો છે ગાયો માટે. સૂંઢિયું તથા ઝાડ અલગ અલગ લોટ પાડીને બધું વાવેતર વાયેલું છે. તો ચાલો મિત્રો, આજનો આપણો ખેતરનું કામ આપણું અહીંયા પૂરું થાય છે. ગઈકાલે વરસાદ પડ્યો તો સાંજે વધાર, જેથી આજે હવે ખેતરમાં બીજું કંઈ કામ થઈ શકે એવું નથી. તો હવે આજનો દિવસ આપણે રહેવા દઈશું, આવતીકાલની રાહ જોઈશું. જો કોઈ વરસાદ નથી પડતો તો આવતીકાલે ખેતરમાં ટ્રેક્ટર વડે ખેડનું તથા દિવેલાનમાં જે કામકાજ છે આગળ લઈશું આપણે. તો ચલો જો મિત્રો તમને આજ મારી શરૂઆત છે, મારો કોન્ટેક્ટ વ્લોગ્સ વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કંઈ ઇસ્યુ લાગે તો મને કોમેન્ટ કરીને જણાવો. મિત્રો આપણે આવી ગયા છીએ આપણા બીજા ખેતરમાં. એ ખેતરમાં પણ આપણે થોડું ગાયો માટે ચારો વાયેલો છે. આ બુલેટ ઘાસ છે જે અહીંયા પૂરું થાય છે. અને એની આગળ જે છે અહીંયા હજુ ગઈ સાલનું અહીંયા બાજરી હતી તો બાસલ ખેતર પડ્યું છે. આમાં પ્લાવ મારવાનો બાકી છે હજુ. તો આમાં આપણે અહીંયા દેશી ગાયો ચરાવવા માટેની છૂટ આપેલી છે. તો ખેતર છે એને ખાલી કરી અને દિવેલામાં પ્લાવ મારવાનો બાકી છે હજુ. એમાં નેક્સ્ટ વાવેતર આમાં દિવેલા જ આવશે, કારણ કે આમાં ઉનાળુ બાજરી આપણે કરેલી હતી. જે ઉપર જે ખેતર દેખાય છે એ આપણે હાલ જઈને આવ્યા એ છે. અને આ છે એની નીચે આપણું બીજું ખેતર, જેમાં દિવેલાનું જ વાવેતર આવવાનું છે. આપ જોઈ શકો છો અહીંયા આપણા ખેતરમાં ગાયો ચરી રહી છે. એ ભરવાડની ગાયો છે જેમને ચરવા માટે આપણે છૂટ આપેલી છે. આ છે આપણું કનેક્શન છે, ડીપી છે. આ ઉપર થોડું બુલેટ ઘાસ કરેલું છે. તો ચલો ફ્રેન્ડ, આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. તો જય દ્વારકાધીશ.